માછીમારી સાથે જોડાયેલા નવસારી સહિત દક્ષિણ ગુજરાતના 77 માછીમારો ઈરાનના દરિયાકાંઠાના બ્રીજમાં ફસાયા છે। જમીન સ્થિતિ ત્યાં વિકટ બની છે ત્યારે વતન પરત ફરવા માટે મઠાવણ કરી રહ્યા છે। ત્યારે નવસારીના માછી સમાજના આગેવાનો પણ રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી તેમને પરત લાવવાના પ્રયાસો કરી રહ્યા છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાં અમેરિકા પણ કૂદ્યું અને હવે યુદ્ધની સ્થિતિએ સમગ્ર વિશ્વને મુશ્કેલીમાં મૂક્યું છે। ત્યારે નવસારી, વલસાડ, સુરતના કાંઠા વિસ્તારના ઘણા માછીમારો દર વર્ષે ખાડી દેશોમાં માછીમારી માટે જતા હોય છે, જેમાં દક્ષિણ ગુજરાતના કાંઠાના ગામડાઓના માછીમારો ઈરાનમાં પણ કોન્ટ્રાક્ટ કમિશનરની નોકરી કરી મચ્છીમારી કરે છે। યુદ્ધને કારણે ઈરાનના દરિયાકાંઠાના બ્રીજમાં નવસારીના ભાટ ગામના મનોજ રાણિયાભાઈ ટંડેલ, શ્લોક ભરતભાઈ ટંડેલ અને માઈશ રામદાસભાઈ ટંડેલ સહિત વલસાડ અને સુરતના મળીને કુલ 77 માછીમારો ફસાયા છે, જેઓ જેમ તેમ ત્યાં રહી રહ્યા છે એવી સ્થિતિ છે। કારણ આરબ શીખોએ તેમની સાથેનો સંપર્ક કાપી નાખ્યો છે। એમની પાસે રાશન પણ ખૂટી ગયું છે અને દરિયામાંથી મચ્છીમારી કરી જે ચોખા કે મસાલા બચ્યા છે એનાથી કામ ચલાવી રહ્યા છે। યુદ્ધને કારણે સ્થાનિક સ્તરે એટીએમ અને અન્ય બેંક સુવિધાઓ પણ ખોરવાઈ છે, જેથી રૂપિયાની પણ સમસ્યા છે। ભારત સરકાર દ્વારા ઈરાનમાં ફસાયેલા ભારતીયોને અર્માનિયા પહોંચવાનો સંદેશ આપ્યો છે, પરંતુ આ માછીમારોથી અર્માનિયા 3000 કિલોમીટર દૂર છે અને ત્યાં પહોંચવા માટે એક માછીમારને 50 થી 60,000 ભારતીય રૂપિયાની જરૂર છે। તેમની પાસે રૂપિયા ન હોવાથી પણ તેમની મુશ્કેલી વધી છે, જેથી માછીમારો નવસારીના માછી આગેવાનોનો સંપર્ક કરી મદદની માંગ કરી રહ્યા છે। નવસારીના માછી સમાજના પૂર્વ પ્રમુખ બલવીર ટંડેલ દ્વારા ઈરાનમાં ફસાયેલા માછીમારો સાથે વાત કરી તેમની વ્યથા, તેમની સ્થિતિ જાણી તેમને બનતી મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે। સાથે જ નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ભારતના વિદેશ મંત્રી સાથે પણ વાત કરી ઈરાનમાં ફસાયેલા માછીમારોને પરત લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને હાલમાં કેટલાક માછીમારોના ઘરે લગ્ન પ્રસંગ પણ છે, ત્યારે તેઓ વહેલા પોતાના ઘરે પરત ફરે એવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી। બલવીરભાઈ રામભાઈ ટંડેલ, હિન્દુ માછી સમાજ અગ્રણી, આજે જે ઘટના થઈ છે એ યુદ્ધની ભયાવહ સ્થિતિનું રૂપ આપણને જોવા મળે છે। આજે જોઈએ કે નવસારી, સુરત, ઉમરગામ અહીંના આજુબાજુના ગામોના માછીમાર ભાઈઓ અહીંથી ઈરાન જાય છે અને ઈરાનમાં એમણે ત્યાંના લોકો સાથે પાર્ટનરશિપ કરીને અથવા એમની બોટ પર જ એ લોકો કામ કરે છે। એ કોઈ પણ જાતનું બિઝનેસ અથવા કોઈ પણ જાતનું માછીમારીનો વ્યવસાયમાં એટલા આગળ થયા નથી, પણ એ લોકોની પાસે દક્ષતા છે એટલે ત્યાં કામ કરે છે। આજે ઘટના એવી બની છે કે 77 માછીમારો અહીંના ફસાયા છે। ઈરાનની એમ્બેસીને વાત કરી તો એમણે કીધું કે ભારતના 700 લોકો જે છે આમાં અહીંયા આવવા માટેનો પ્રયાસ કરે છે, પણ સ્થિતિ એવી છે કે એના માટે ભારત સરકારે આમાં એક અહમી ભૂમિકા નિભાવવી પડશે। એઝ એ જયશંકરજી સાથે વાત થઈ છે અને CR પાટીલજી, અને આજે વાત થવાની છે આપણા વાણિજ્ય મંત્રી ગુજરાત શ્રી કનુભાઈ દેસાઈજી સાથે। આવી સ્થિતિમાં અમે સમાજ વતી એ જ ઈચ્છીએ છીએ કે એ માછીમારો જલ્દીથી જલ્દી પોતાના ઘરે, પોતાના પરિવાર પર આવે અને પોતાનું સામાન્ય જીવન જીવી શકે એટલું ઈચ્છીએ છીએ।